આ તરફ સમાચાર સુરતથી છે કે જ્યાં સુરતના પલસાણાના તાતી થૈયાની ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં જે આગ લાગી હતી એ આગ પર કાબુ મેળવાઈ ગયો છે। જી હા, ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર હાલ કાબુ મેળવાઈ ગયો છે। બારડોલી, પલસાણા, કડોદરા સહિતની ફાયર વિભાગની જે 10 ટીમો છે એ આગ બુઝાવવામાં કામે લાગી હતી અને આખરે તેમને આગ બુઝાવવામાં સફળતા મળી છે। ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં લાગેલી આગ છે અત્યારે કાબુમાં આવી ગઈ છે। સુરતનો આ બનાવ છે કે જ્યાં પલસાણાના તાતી થૈયાની ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગી હતી। આ આગ કયા કારણોસર લાગી છે એ હજુ જાણવા નથી મળ્યું, પરંતુ હવે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ આગ લાગેલી હતી તેને ફાયર ફાઇટરોએ કાબુમાં લઈ લીધી છે। સવારે 8 વાગે અમને કોલ મળ્યો હતો કે તાતી થૈયાની અંદર ફેક્ટરીમાં આગ છે। કોલ મળતાની સાથે જ થોડાક સમયમાં અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલ સંપૂર્ણ આગ કાબૂમાં છે। કેટલી ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ શું પરિસ્થિતિ છે? અંદાજે 10 કરતાં વધારે ફાયર ટીમો ઘટના સ્થળે હાજર હતી અને હાલની પરિસ્થિતિમાં સંપૂર્ણ આગ